આજ તો કંઈક થયું ને ઓછી થોડું છોડું રિક્ષા ઉપર એ પણ રાત્રે 12 વાગે. તો કેમ છો ભાઈઓ, તમે મજામાં હશો? તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આજ તો અડધો નાસ્તો કરી લીધો, પછી ખબર પડી કે ક્લિપ ઉતારવાની બાકી રહી ગઈ. બસ ગાડી નીકળી ગયા કારખાને જવા માટે રોજની જેમ. કારખાના વિશે એક રવિવાર ગયો તો ત્યાં કોઈ ઢગલો કરી નાખ્યો ને કારખાને આપણે હાલતો તો કાલવાળો લોટ જે આપણે હાલતો તો એ લોટ ચાલુ હતો. પછી તો હું શા નાસ્તો કરવાનું થયું તો મને કે શાને ફાફડી દાબી નાખી હવારમાં બાકા જાગી બોલાઈ નાખી શા ફાફડીની. પછી તો એક લોટમાં ફાઇનલ મારવાની એટલે બે મિત્ર ના લાગી ટેબલ આપણે બીજા ના ટેબલ ફાઇનલ મારવા માટે. ફાઇનલ મારવાનું કામ પતાવીને આપણે લોટા ઘડી છાપે તો આપણે જે હાલતો તો એ લોટે પણ પૂરો થઈ ગયો. બપોર ખાઈ નાખી દૂધીનું શાક, કેમ કે આપણા બુદ્ધિ નહોતી એટલે ખાવું પડે ને દૂધીનું શાક. બપોરે 2 વાગે ચાલુ કરી નાખ્યો આપણે આવડો લોટ. પછી તો પાછા તઈને ભાઈબંધ ભેગા થઈને એવા હતા બટેટા ભૂંગળા દબવા માટે જે આપણે દબાવતો હોય નાખતો જો બ્લોગ બનાવે જો બ્લોગ બનાવે જો. ફાઇનલી થઈ ગયો તો એ લોટ પણ પૂરો ના. કઈ ફેમિલી થોડું કમેન્ટમાં કહેતા જજો. બસ વસિંદાનું છોડું આપણું રિક્ષા ઉપર, કેમ કે વેવાની તો કડા ઉપર ઉભા તમને દેખાડું. પછી તો જે આવડા પાસકા છે ને ચડવાના હતા આપણે ઉપર અહીંયા. તો બસ ભાઈ આ બ્લોગ હું અહીંયા કરું છું. મળશું જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.